ભાખરી ન બનાવે તમે છે રોટલી બનાવવાનું હોય એવું એમ ને હવે તો લોટ કમ છે માલ પાવા દાવા નીરવા દાવું વાળવા દાવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હવારમાં મસ્ત હે ને ભાઈ વ્લોગ શરૂ કરી દીધો હે કેટલા વાગી ગયા આગળ તમને દેખાડું હું તરખા હે અને અત્યારે કેટલા વાગ્યા આવતો 8:20 છે અને આપણે છે ને મોટું ધોઈ નાખ્યું હે ફ્રેશ થઈ ગયા છે અને આવી જશે ચા પીવા જો અહીં ચા હે તાવરે મારી દીધી ને રોટલી લોટ બાંધું હા એવું છે હા અહીંયા જાઓ ભાઈ અમારે તો મારા હારે ઊભો છે બોલો હે હા હાર કાંઈ મેં ઘરે ઊભો થાય કાંઈ કરવા દઈ ને આપણને અને આજે છે ને ભાઈ મહાશિવરાત્રિ છે એટલે આજે વહેલે ઊભો છું કારણ કે છે ને ભાઈ શિવરાત્રિ છે એટલે અમારા ગામમાં મહાદેવનું મંદિર છે ને તો ત્યાં અમારે ધવાડો થાય ના જવાનું છે મારે દર્શન કરવા અત્યારે વહેલા જવાનું હોય ભાઈ સવારમાં તો હલે આગળ થોડીક જ વારમાં હે ને ભાઈ આ રોટલીને એવું બનાવી નાખે એટલે હે ને ભાઈ ચા ને નાસ્તો ને એવું કરીને જવાનું છે ભાઈ અમારે યાર રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા તો મજા આવશે આજ મહાશિવરાત્રિના દિવસે મહાદેવના દર્શન કરવા જવાનું છે અને હજી તો કોઈ ઊભું નહીં છું આજ પહેલી વાર હું એટલો વહેલા ઊભો છું હજી સમજો કોઈ ઊભું નહીં છે શું કહ્યું અંધાર ભૂતા અમે તો મારા દીકરો છે અંધાર હતું તેવાનું ઉભા છે તેવો ન ઊભો છો તો હા તો ભાઈ રોટલીનો લોટ બંધાઈ ગયો છે ચા કરી નાખ્યું ચા બની ગયેલો છે વારે નાખ્યું હા તો હારો હાલ ચા આપો ચા આપું રબી કિલા વાલો મેરી રબી કિલા મેરી હે કી હા એ રખા લે તો કેમ નખરા કરતો હોય તારે હાલો આપો ચા બા ઉભા છે પણ મોઢું ધોવા જેલા બા બસ લે બસ હાલો ભાઈ સવારની મસ્ત ગરમ ચા પીવા તો ફેમિલી આપણે પી લીધો છે મસ્ત ચા અને આજે બનવા મળી છે રોટલી હા મસ્ત મજાની રોટલી બનાવવા મળી આ જો એક મૂકી દીધી સડવા આપી દીધી અને એક કાંઈ હા બનાવવાનું હોય ને રોટલી અત્યારમાં આપણે બીજું શું કામ હોય હા જો ભાઈ જો આમ રોટલી બનાવે આપણે આવી હોય આ ભાખરી ન બનાવે તમે છે રોટલી બનાવવાનું હોય એવું એમ ને હા અમારે આવું ભાઈ ઊભા છે કાં આવું કાં જે કરવા આવવાની જે કરવાના આવે છે મહાદેવ આવવાની મહાદેવ હા મારે આવવાનું છે દરી આવવાની જે કરવા તો રસોઈ બધી બનાવી નાખે ને પછી જઈ મહાદેવના મંદિરે દર્શન કરીને આવી તો ફેમિલી અત્યારમાં બા આવી જાય ઊભા થઈને બા તો ભાઈ મોઢું ધોઈ નાખ્યું જોઈને કો ચા પીવા જાય ચા પીવા આવી જાય એમ ને હા હા પી લો ચા પાણી પી લઈ હા તમે ઉઠતા વેર તો ચા જોઈ ભાઈ હા ચા જવે તો ચા બની ગયેલો જ છે લ્યો હાલે ભાઈ હવે બાય ઊભા થઈ જાય આગળ છે ને ધીમે એક કરતા છે ને બધા ઊભા થઈ જાય તો ફેમિલી અમે આવી ગયા છે ગોદી ભાભીના ઘેરે અને અમારા ઊભા તો થોડે છે તો એ માથું વળાવે ને તારે ને જો તો પણ તાર થઈ ગયો કા દરિયા આવવા ને તારે મહાદેવ દર્શન કરવા આવવાની શિવરાત્રી હાથ કા હા તો ભાઈ બધા તો તાર થાવ મીડિયામાં દશું ભાઈ તમારે આવવા ને કે ને આવું મળેલા હા એવું હોય ભાઈ અત્યારે તો ગોદી ભાભી ને કામ હોય ભાઈ રોટલા ને રોટલી બધું બનાવવાનું શાક ને હા તો ભાઈ સવારમાં તો એટલું બધું કામ હોય એટલે એવડે છે ને મોડા આવશે અમારે આગળ થોડીક વાર રહીને પછી આવવાનું છે અહીંયા જો જયપાલભાઈ તાર થઈ ગયા છે બાધે તો અત્યારે ચરવા બાધે તો આમ તો હાથ કર ભૂઈને હાથ કર હાલ સમજો પાછા હુઈ જા ઓ પાછા હુઈ જા હાથ કર કરી જો કે તો
તો ભાઈ તો અમારે હવાર મતલબ આમ બોય પાય હાથ કરે આમ કહું બા અત્યારમાં વાળે હે કાબા તો વાળવું પડે ને. હા તો ભાઈ સાફ સફાઈ શરૂ છે અત્યારમાં શું કામ હોય? હા ઉભાને આ કામ હોય વાળવાનું. બા વાળવાનું ને એવું તો કામ કરે છે આવું ભાઈ અમારે અંદર જગાડવાનું ને એનું કામ કરે ઘરે રોટલા બનવા મળ્યા છે રોટલા જલ્દી સવારમાં કા હા ત્યાં તમે રોટલા કરી નાખો ભાઈ આખું ઉપાડી લે ને એમ. હા સવારમાં રોટલા બનાવી નાખે કે એટલે ભાઈ હે ને પછી બપોરે કાંઈ વાંધો ન આવે એમ બપોરે હું ખાઈ લેવા નાના આવ્યું હા તો બપોર રાંધવાનું નહીં. હા, હા. કામે ગયેલા હોય ને આવીને રાંધી કેવા હા સાચી વાત છે અને કે તમે રાંધી નાખો હાલ. હા તો ભાઈ રોટલા બની જાય શાકે બનાવવાનું બાકી છે ને ભાઈ શાક બનાવ બાકી જ હતી ને. ઠેક તો ભાઈ એવું અત્યારમાં કામકાજ હાલે છે રોટલાને એવું બને છે અહીંયા તો ફેમિલી હવે બનાવવાનો વારો આવી ગયો છે શાકનો હા જોઈએ બને ને શાક. હા એનું છે બટેટાનું ટમેટાનું હા, બટેટાનું ટમેટાની બહુ મસ્ત લાગે. હા તે ભાઈ બટેટા ટમેટાનું શાક બની જાય રોટલા કમ્પ્લીટ બની જાય અને ટમેટા છે ને ભાઈ દેશી નાખેલા છે જો ઝીણા આવે ને એ આ ટમેટા સબ્જી કે નહીં? હા. લાવી ટમેટાનું લાડ બનાવતા તું લેતા આય થોડું. અને મસ્ત ભાઈ આનું શાક છે ને બહુ મીઠું થાય ખાટું મીઠું મસ્ત શાક થાય એટલે હે ને ભાઈ ટમેટાનું અને બટેટાનું શાક મૂકી દીધું છે તો હે ને ભાઈ આગળ થોડીક વારમાં શાક પણ બની જાય હજી કેટલા વાગ્યા ખબર છે 8 ને 15 મિનિટ છે તારું શાક ત્યાં બનાવી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય નાખ. શાક બનાવી નાખો ભાઈ જા. હા તો ફાઇનલ હે ને ભાઈ આપણે મસ્ત મજાના રેડી થઈ જશે અને અત્યારે કેટલા વાગી જાય ખબર છે 9 વાગી જાય 9 વાગે ઠેક ભાઈ રેડી થશે અને આ તે જો તૈયાર થઈ ગઈ છે ઓય, તૈયાર થઈ ગયા હવે. થઈ ગઈ ને? જાવું છે, હા. હા અને અમારા ઓ ભાઈ તે તો તૈયાર થઈ જાય હેલો એલા આમ દેખાડ દો અને અહીંયા તો આમ તો ઓહ તાર થઈ જાય ને મસ્ત હા મજાની. મસ્ત મજાની રેડી થઈ ગઈ હાલો હવે હાલો કેવા થાવ જાવું છે હવે. હાલો તો ચાલો હાલો અન્ને લઈ જાઓ. બોરો પ્લસ ને બધું સોપડવાનું લાગે સોપર છે ને હોટ ફેટે ને સોપર હવે ને સોપર. ઠીક હાલો, 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 હાલો હાલો ભાઈ તો ફટાફટ નીકળીએ મહાદેવના મંદિરે રત્નેશ્વર તો ફાઇનલ છે ને ભાઈ આપણે ગાડી તૈયાર કરી નાખી છે અને અમારા ઉ ભાઈ ત્રીજો અહીં આવી જાય અને બેહું ગાડીમાં. હાલો હવે હાલો હું તાર છો હાલો ભાઈ. સરસ છો ને હા હાલો તો હવે હાલો. હાલો ભાઈ નીકળીએ મહાદેવના મંદિરે તો ફાઇનલ છે ને ભાઈ આપણે પૂગી જશે રત્નેશ્વર મહાદેવના મંદિરે હા હર હર મહાદેવ. હર હર મહાદેવ આમ જો ઓલા બે આવી ગયા કાં ઉભા રહી ગયા હેલા કેમ કોઈ આવતું કે વાટે રહેવું પડે ને ભાઈ જો મહાદેવના મંદિરે આવી જશે હારો હાલો હવે દર્શન દર્શન કરી કરીએ હાલો હવે. ઘણી વાર લાગી જાય હવે. ફાઇનલ હેન ભાઈ દર્શન કરીને અત્યારે એવા છીએ અને મહાદેવના મસ્ત મજાના દર્શન થઈ ગયા ભાઈ શિવરાત્રિના દિવસે અને અમારા ભાઈ દરિયાકાંઠે જોરદાર લોકેશન છે મજા આવે એવું છે ફોટાને પાડવાનું ફોટા પાડવાના હે ફોટા પાડવા હારું થઈને તો અહીંયા હાલો આવ્યા. હાલો અહીંયા ફોટા પાડવાનું છે તો ભાઈ આ મહાદેવનું મંદિર છે ને અહીંયા ભાઈ શિવલિંગ છે અમારા અહીં ભાઈ તો ત્યાં ફોટાને ઉપાડી હતી તો ફાઇનલ છે ને ભાઈ મહાદેવના દર્શન કરીને એવા છે અત્યારે કા અવિનાશ દર્શન કરી લીધા ભાઈ ઓય એટલે ચોકલેટ જ ખાવાનું હોય. ચોકલેટ ખાઈ અમે ચોકલેટ ના હાલો પગે લાગવા જા કે નહીં હા? તે પ્રસાદી હતી ને ચોકલેટ ની તો બે થી પેલા મોઢા પર પેલા પગે ન લાગે પેલા છે ને પ્રસાદી લઈ લીધી. એને શું હોય હા. હારો હાલો ભાઈ તો મહાદેવના દર્શન કરી લીધા મસ્ત હારો હાલો હવે અમારે થોડુંક કામ છે કળસાર તો ત્યાં એક થવાનું હોય એના એક ફંક્શન છે ઇનામ વિતરણ કાર્યક્રમ તો ત્યાં જવાનું છે તો ફટાફટ નીકળીએ हे मधु ने मीठा में भलारे लोल આવી थी मीठी से मुरी मात रे हमारी जननी निजोड़ सखी नहीं जड़े लोल
આવે છે ટ્યુશનમાં આપણે અભિનવભાઈ. ફાઇનલ હે ને ભાઈ અમારા અહીંથી ઇનામ વિતરણ કાર્યક્રમ થઈ ગયો છે અને બાળકોને ભાઈ હે ને નાની નાની જો આ કંપાસ બોક્સ છે, બોટલ છે, પેન છે, એ વસ્તુ બધી લેતા ને હવે જો બધા વિદ્યાર્થી બેઠા છે. અમારા સાહેબ અહીં બેઠા છે. આ ભાઈ છે ને બધા ઇનામ વિતરણ ની ન્યાય કરાવી દીધા, મારે એટલું કાંઈ ન રાખ્યું. આ બધું પીડો છે એમ જો હવે એટલું છે. એટલી લાટ પીડવે બાકી મજા આવી ગઈ હો ભાઈ, આનંદ આવ્યો, બાળકોનો પ્રેમ એટલો બધો મળ્યો ભાઈ. અને અમે ભેગા મિત્રો થઈએ ને મજા કંઈક અલગ. એનથી રૂડું શું હોય, એનાથી રૂડું હોય ને એ મજા અલગ હોય. હા મજા આવે તો ઘડીક વાર રહેવું પછી રાહું ઘર પર. મજા આવી ગઈ મજા તો આવી જ જાય ને. તો વાંધો નહીં. મારા હું ભાઈ જાય બેઠા છો સમજો, અંશુન બધા આવેલા છે ભાઈ. બાળકોને બહુ નહીં ખવડાવવાનું. હા હા સાચી વાત છે, એવું નહીં ખવડાવવાનું. હા અને ભાઈ તો અત્યારે ફોટોશૂટ ને બધું થયું છે અને હવે હે ને ભાઈ થોડી વાર અહીંયા રહેવાનું છે, થોડી વાર બેસી પછી અમારે લાવવું છે. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે આવેલા હતા અહીંયા શ્રેષ્ઠ ટ્યુશન ક્લાસ છે ને ત્યાં ભાઈ અહીંયા હે ને મસ્ત હે ને ભાઈ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો. તો બહુ મજા આવી બાળકોને બધાને ભાઈ મળીને અને અમારા ભાવેશભાઈને બધાને મળીને. હા ભાઈને અને રૂપાબેનનો ખાસ ખૂબ ખૂબ એને અમારા ગામમાં જે આવ્યા અને જે બાળકોને પ્રોત્સાહન આપ્યું એ માટે ખૂબ ખૂબ બંને લોકોને આભાર માનું છું કે અવારનવાર તમે આવતા રહો. હા અને અમારા ભાઈની ચેનલને પાછા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ના, ના. જય માતાજી, હર હર મહાદેવ. હા ભાઈ બહુ મજા આવી ગઈ અહીંયા ગામમાં આવીને. અને ભાઈ હવે અમારે જવું છે ઘેરે અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં, જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.